હું જાણું છું કેટલાક સરકારી બાબુઓને, અધિકારીઓને, કેટલાક નેતાઓને મારા પવિત્ર પણ કડવા અને તીખા શબ્દો નથી ગમતા. હવે એમને મારા કડવા અને તીખા શબ્દો ના ગમતા હોય તો મારા ગુજરાતીને લાલ, લીલું, કાળું પાણી કેવી રીતે ગમતું હશે? 2 દિવસ અગાઉ અમે કામરેજનો વિડીયો પ્રસારિત કરેલો, સુરત જિલ્લાનો, અને નર્કની ગલી 1. આજે નર્કની ગલી 2ના દર્શન કરાવું છું. જુઓ, ઔદ્યોગિક વિસ્તારની અંદરથી નીકળતું આ પાણી, ખાડીમાં જતું આ પાણી, પાણી નહીં, આ કેમિકલ છે. મારા ખેડૂતનું ખેતર બરબાદ થઈ રહ્યું છે, ભૂગર્ભ જળ બરબાદ થઈ રહ્યું છે. પ્લાસ્ટિકની ફેક્ટરી પ્લાસ્ટિકના વેસ્ટને પ્રોસેસ કરી દાણા બનાવે છે અને એનું કેમિકલવાળું પાણી ખાડીમાં જાય છે. ખાડી મારફતે મારી તાપીમાં જાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધ્યાનમાં નહીં આવતું હોય. એબીપી અસ્મિતા સંવાદદાતા દ્રશ્યો જોજો, ઇન્દ્રમલ શાહ, એમના ધ્યાનમાં આવે છે. ગ્રામજનો બૂમા બૂમ કરે છે, અનેક ફરિયાદ કરે છે, કોઈ અસર નહીં. ઇન્દ્રમલ શાહના ધ્યાનમાં આવે છે આ બ્લુ કલરનું પાણી. ઇન્દ્રમલ શાહ દોડે છે, અધિકારીઓને ખબર પડે છે, અને પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાગે છે, દોડે છે, ત્યાં જાય છે. હું છેલ્લે એટલું જ કહું છું, આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર નિયંત્રણ લાવવું જરૂરી છે. નિરંકુશ થયું છે, એટલે જ નર્કની ગલી પાર્ટ 2 આજે આવ્યું ને. અધિકારીઓ જાગજો, પાર્ટ 3 પણ આવશે, 4 પણ આવશે. તમારા ખેલ બંધ કરાવડાવીશ, તાળો મરાવડાવીશ તમારા એક કરતૂતો ઉપર.